मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8, नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। चौकसी क्लासेस, यूनियन हाइट्स, आशानगर, नवसारी। विश्वसनीय दागिनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી શહેરમાંથી ગાંજાનો વેપાર કરતો યુવાન ઝડપાયો। શહેરના પ્રવેશદ્વાર ટાટા બોયઝ સ્કૂલ વિસ્તારમાં મનપાનું ડિમોલિશન। ચોરીના ગુનામાં 34 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો। ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉચાપત મામલે મુખ્ય તબીબી અધિકારીની થયેલી ધરપકડ। નવસારી ટાઉન પોલીસે ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 1.7 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બારડોલીના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો। નવસારી ટાઉન પોલીસે NDPS એક્ટ હેઠળ મોટી સફળતા મેળવી છે। પોલીસે બાતમીના આધારે મતિયા પાટીદાર વાડી નજીક રહેતા સંજય વિજય દંતાણને ગાંજાના વેચાણના આરોપમાં પકડ્યો છે। આરોપી પાસેથી પોલીસે 17,490 રૂપિયાની કિંમતનો 1 કિલો 700 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા 6 મહિનાથી પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હતો। તે બારડોલીના હુસેન લંગડો નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવતો હતો। પોલીસે ગાંજો સપ્લાય કરનાર હુસેનને વોન્ટેડ જાહેર કર્યો છે। આ કેસની વધુ તપાસ જલાલપુર પોલીસને સોંપવામાં આવી છે। પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને કોને વેચવામાં આવતો હતો। નવસારી શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણને રોકવા માટે પોલીસ સમયાંતરે દરોડા પાડી રહી છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાનું કેસ કરવામાં આવ્યો છે। અત્યારે ઉણાલાની અંદર પોલીસ દરમિયાન એક સ્પેશિયલ અભિયાન NDPSના કેસીસનું ચાલુ રાખવામાં આવ્યું છે। તે બાબતે નવસારી ટાઉન પોલીસ દ્વારા 1 કિલો 749 ગ્રામ અંદાજિત 17,490 રૂપિયાનું ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સંજયભાઈ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। નવસારી શહેરના પ્રવેશ દ્વાર એવા ટાટા સ્કૂલ વિસ્તારના ટ્રાફિકગ્રસ્ત રસ્તાને 18 મીટર પહોળો કરવા ટાટા સ્કૂલ અને ખુરશેદની વાડીની દિવાલ મનપા દ્વારા તોડી પાડવામાં આવી હતી। નવસારી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એવા ટાટા સ્કૂલ પાસે સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિક ધમધમે છે। શહેરમાં જ્યારે વાહનો પ્રવેશે છે ત્યારે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે। નવસારીથી વીરાવળ બ્રિજ સુધી મનપા દ્વારા આઇકોનિક માર્ગનું નિર્માણ કરવાનું આયોજન છે। આ પરિસ્થિતિમાં હયાત રોડ 12 મીટરથી વધારી 18 મીટર કરવા નવસારી મહાનગરપાલિકાના કમિશનરે લાઇન દોરી મૂકવા જાહેર નોટિસ 22 માર્ચે પ્રસિદ્ધ કરી હતી। આ નોટિસના 2 મહિના વીત્યા બાદ ગુરુવારે મહાનગરપાલિકા દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મનપાનો સ્ટાફ બુલડોઝર સાથે ટાટા સ્કૂલ વિસ્તારમાં પહોંચ્યો હતો। 18 મીટરનો રોડ પહોળો કરવા દબાણ હેઠળ આવતી ખુરશેદવાડીની કમ્પાઉન્ડ વોલ તોડી નાખવામાં આવી હતી। વર્ષો જૂની નવસારીની ટાટા બોયઝ સ્કૂલની નડતરરૂપ કમ્પાઉન્ડ વોલની દિવાલ પણ ધ્વસ્ત કરવામાં આવી હતી। ટાટા સ્કૂલની દિવાલથી 5 થી 6 મીટર સુધીનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું। નવસારી શહેરના પ્રવેશદ્વાર સમાન આ વિસ્તારમાં મનપાએ રોડ પહોળો કરવા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। નવસારી મનપાએ ટાટા સ્કૂલથી વીરાવળ પૂર્ણા બ્રિજ સુધીના 1.5 કિલોમીટર માર્ગને એક આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય લીધો છે। આ માર્ગની શરૂઆત ટાટા સ્કૂલથી થાય છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા 2 માર્ગ ખુલ્લા કરાયા છે।
જેમાં રેલવેને લાગુ પૂર્વનો રસ્તો અને ટાટા સ્કૂલ માર્ગને ખુલ્લો કરાયો છે. જો કે મોટાભાગે કમ્પાઉન્ડ વોલ જ આ માર્ગમાં અડચણરૂપ હતી. હવે પછી ઝવેરી સડક મોટા બજારમાં લાઈન દોરી મૂકવાની નોટિસ જાહેર કરી છે. ત્યારે ઝવેરી સડક અને મોટા બજાર વિસ્તારના માર્ગમાં ઘણી મિલકતો, રહેણાંક મકાનો અને દુકાનો આવેલી છે. ત્યારે ઝવેરી સડક મોટા બજાર વિસ્તારમાં રહેણાંક મકાનો, મિલકતો અને દુકાનોને ભારે આર્થિક નુકસાન થઈ શકે એમ છે. ત્યારે આ વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવવાનું કામ કપરું બની શકે છે. આ વિસ્તારમાં ઘણા મકાનોને નુકસાન થાય એમ છે. મનપા દ્વારા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા રિંગ રોડનું અટકેલું કામ ફરીથી શરૂ કરવામાં આવે તે પ્રકારની લોક માંગણી ઉઠવા પામી છે. નવસારી નગરપાલિકા હતી ત્યારે રિંગ રોડ મંજૂર થયો હતો, પરંતુ છેલ્લા 12 વર્ષથી રિંગ રોડનું કામ ટલ્લે ચડી ગયું છે. ભારે વાહનોની અવરજવરને કારણે શહેરભરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે વર્ષોથી અભરાઈ ઉપર ચઢાવેલ રિંગ રોડની ફાઇલ ફરીથી ઉતારી રિંગ રોડની કામગીરી શરૂ કરી રિંગ રોડ પૂર્ણ કરવાની માંગ થઈ રહી છે. અત્યારે જે શહેરમાં ઠેર ઠેર ડિમોલિશનની વાતો જે ચાલે છે, ડિમોલિશન ખરેખર જરૂરી છે. શહેરની અંદર જે ગેરકાયદેસર બાંધકામો છે એનું ડિમોલિશન કરવાની ખૂબ જ જરૂર છે, કારણ કે એને લીધે જે આમ જનતા છે, જે શહેરના જે લોકો છે એ એનાથી ત્રાહિમામ થયા છે. અત્યારે જે ડિમોલિશનો તે કરી રહ્યા છે એ ડિમોલિશનો ફક્ત ને ફક્ત કોઈને ફાયદો કરાવવા માટે હોય એવું લાગી રહ્યું છે. અને આ જે મુખ્ય વાત જે રિંગ રોડની છે કે તમારે જો ટ્રાફિકનું ભારણ ઓછું કરવું હોય તો રિંગ રોડ પહેલાં ખુલ્લો કરવો પડે, તો જેના લીધે 80% જે મોટા હેવી વાહનો અને બસો જે પાછલા રોડ ઉપરથી ચાલે છે તો એનું ભારણ ઓછું કરી શકાય. અત્યારે શહેરમાં નાના માણસોને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે. જે નાના માણસો જે ઘર પોતાનું બનાવે એ આખી જિંદગીની કમાણી જે હોય એ ખર્ચીને બનાવતા હોય છે, પરંતુ એમને કોઈ પણ કોમ્પન્સેશન આપ્યા વગર જે તોડફોડ ચાલી રહી છે એ ખૂબ જ દુઃખદ છે. અને આવનાર દિવસોમાં આ કમિશનર સાહેબ જે છે એની ઉપર રોક લગાવે એવી અમે આશા રાખીએ છીએ. નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં ટ્રાફિકની જે સમસ્યા છે, જે લોકોની માંગ હતી કે ટ્રાફિક હળવું બને તો એને ધ્યાનમાં લઈને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં 4-5 જેટલી જગ્યાએ અમુક મહિનાઓ પહેલા મહાનગરપાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી ને કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. ત્યારે મોટો પ્રશ્ન એ સર્જાય છે કે આ ઝવેરી સડકવાળો જે વિસ્તાર છે એ ઓરિજિનલ ડીપીમાં આવતો રસ્તો છે. ડીપીમાં આવતા રસ્તા પર જો તમારે ડિમોલિશન કરવાનું હોય તો તમારે જે તે દુકાનધારકો હોય કે મકાનધારકો હોય, રહેણાંકવાળો વિસ્તાર હોય, તે લોકોને ભૂમિ અધિગ્રહણ 2013ના કાયદા અનુસાર એઓને વળતર આપવાનું હોય છે. ને જ્યારે તમે નોટિસો બહાર પાડી, તે પણ નોટિસ બહાર પાડી ત્યારે વાંધા મંગાવ્યા હતા, તો એ વાંધા બી સુદ્ધા એ જે વાંધા જેને રજૂ કર્યા છે તે લોકોને સાંભળ્યા પણ છે નથી. તો વાંધા મંગાવવાનો અર્થ શું કે શહેરમાં ચર્ચાનો વિષય મુખ્ય બન્યો છે. અને જ્યારે ટ્રાફિકની ભારણની જો વાત કરવામાં આવે તો છેલ્લા 13 વર્ષ પહેલા ટાટા સ્કૂલથી બેસટકાળા સુધીનો રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો. તે રિંગ રોડ ક્યાં કાઢવાના હતા તે આજ સુધી સસ્પેન્સ છે. તો તે રિંગ રોડને આગળ કાઢવામાં જો આવ્યો હોત તો ટ્રાફિકની સમસ્યા આજે ઝવેરી સડક પર સર્જાતી હતી તે ટ્રાફિકની સમસ્યામાં લગભગ 50-60% જેટલો રાહત મળતે. પરંતુ અહીં જે તે સમયની નગરપાલિકાની બેદરકારીના કારણે હાલમાં મહાનગરપાલિકા જે કડકાઈથી જે અમલીકરણ લેવા માટે આતુરતા દાખવી રહી છે, તેમાં ખરા અર્થમાં કહું તો કોઈ વિસ્તારને ખોળ ને કોઈ વિસ્તારને ગોળ મળતું હોય ને અત્યારે લોકો ભયના ઓઠા હેઠળ આવી ગયા હોય એમ ચોક્કસ કહી શકાય છે. આ નવસારી મહાનગરપાલિકામાં આ વખતે જે છે અમે જાન્યુઆરી મહિનામાં નવસારીના નગરજનો પાસેથી સૂચનો મંગાવ્યા હતા કે નવસારી મહાનગરપાલિકા તરીકે બન્યો પછી લોકો શું ડેવલપમેન્ટ જોવા માંગે છે, શું પરિવર્તન જોવા માંગે છે. સૌથી વધારે ઇસ્યુ જે આવેલો હતો એ ટ્રાફિકની સમસ્યાનો હતો કે શહેરમાં ઘણી બધી જગ્યાએ રસ્તા બહુ સંકળા છે અને જેના કારણે ટ્રાફિકની બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે. આમાં પછી અમે જે સર્વે કરાવ્યો અને સર્વેના ભાગરૂપે જે છે અમે જે જગ્યાએ સાંકડા રસ્તાઓ છે ત્યાં ડેમોલિશન કરીએ છીએ. આના જ ભાગરૂપે આજે જે છે ટાટા સ્કૂલના આગળવાળો જે રસ્તો છે ત્યાં પણ ટ્રાફિકનો બહુ ઇસ્યુ આવે છે, તો એ પણ જે છે રસ્તો આજે પહોળો કરવાની જે છે કામગીરી અમે કરી રહ્યા છીએ. આઇકોનિક રોડ પણ બનવાનો છે શહેરમાં, તેના વિશે થોડું શહેરમાં અત્યારે જે રસ્તા સાંકડા છે અને પહેલાં જે છે વાઇડન કરવામાં આવશે. વાઇડન કર્યા પછી જે છે
એવા રસ્તાને આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવામાં આવશે, જેમાં અત્યારે અમારી પ્લાનિંગ જે છે ટાટા સ્કૂલથી લઈને આગળ જે વિવેકાનંદ સર્કલ સુધી જે એક રસ્તો આવે છે, પછી એવી જ રીતે ગ્રીડથી લઈને કાલિયાવાડીથી લઈને જે અહીંયા સુધી રસ્તો આવે છે, તો એમાં આખા એક જે શહેરના જે બે મોટા સારા એન્ટ્રી પોઈન્ટ છે આને અમે સારી રીતે આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવાની જે છે કામગીરી કરવાના છીએ. નવસારી એલસીબી પોલીસે રાજસ્થાની વેશમાં જે 1.10 લાખની ચોરીના આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. 34 વર્ષ બાદ ભાગેડુ આરોપી ઝડપાયો છે. નવસારી એલસીબી પોલીસે 34 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાન ગુજરાત બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1991માં નવસારી શહેરમાં થયેલી ₹1.10 લાખની ચોરીના કેસમાં આરોપી ધોલારામ ઉર્ફે હેમતાજી લાડુરામ બિશ્નોઈ ફરાર હતો. એસપી સુશીલ અગ્રવાલની સૂચના બાદ એલસીબી પીઆઈડીએમ રાઠોડને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે રાજસ્થાની સમાજના વેશમાં જઈને નેનવા ગામ ધાનેરા ખાતે વોચ ગોઠવી હતી. આરોપીએ ₹80,000ના હીરા અને ₹30,000 રોકડની ચોરી કરી હતી. નવસારી ટાઉન પોલીસે આરોપીનો કબજો મેળવી લીધો છે. પોલીસ તેને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. સાથે જ આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તેની તપાસ પણ શરૂ કરી છે. આ કેસમાં પોલીસની નવી કાર્યપદ્ધતિ જોવા મળી છે. અગાઉ પોલીસ સીધી જ આરોપીના સરનામે પહોંચતી હતી. હવે પોલીસ સ્થાનિક વેશભૂષા અને ભાષા અપનાવીને ગુનેગારો સુધી પહોંચે છે. નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1991 આજથી 34 વર્ષ પહેલાંના ગુનાની અંદર નાસ્તો ફરતો આરોપી ધોલારામ ઉર્ફે હેમતાજી લાડુરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી ઘણા 34 વર્ષથી નાસ્તા ફરતા હતો અને તે બાબતના વર્કઆઉટની અંદર ઘણા સમયથી નવસારી પોલીસ કામ કરતી હતી. તો મળેલ બાતમીના અનુસંધાને પોલીસે ખબર પડી કે આ આરોપી એક લગ્નની અંદર આવવાનું છે. તો 4 દિવસ સુધી પોલીસને ત્યાં લોકલ એરિયાની અંદર લોકલ વેશભૂષા પહેરીને આ લગ્નની અંદર બારાતી બનીને ગયા અને આ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્યારે આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડની ઉચાપત મામલે મુખ્ય આરોપી મહિલા અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરાઈ હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મોટું આરોગ્ય કૌભાંડ સામે આવ્યું હતું. ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણમાં મુખ્ય આરોપી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર ઓડિટ ટીમે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે ડોક્ટર દક્ષાબેન પટેલનું નામ સામે આવતા હોસ્પિટલ આલમમાં ખળબળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલના બિલો અને ઓફિસના સરકારી રેકોર્ડ ગાયબ કરવામાં આવ્યા છે. તમામ ટીમ હવે આ રેકોર્ડ કોણે ગાયબ કર્યા તે દિશામાં તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેરીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 125 ખેડૂતોની 241 જાતની કેરી પ્રદર્શિત થઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના અસ્પી બાગાયત કોલેજ ખાતે કેરીની દુર્લભ જાતોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનમાં 125 ખેડૂતોએ ભાગ લીધો અને 241 પ્રકારની કેરીઓ રજૂ કરી હતી. પ્રદર્શનમાં ગુજરાતની 70 અને વિદેશી 15 જાતની કેરીઓ મૂકવામાં આવી હતી. દરેક કેરી પોતાના વિશિષ્ટ રંગ, રૂપ, આકાર, સ્વાદ અને ગુણધર્મ ધરાવે છે. શ્રેષ્ઠ કેરી ઉત્પાદન કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કેરી સ્પર્ધામાં સોનપરી કેરીએ પ્રથમ ક્રમાંક મેળવતા પલસાણાના ખેડૂતનું સન્માન કરાયું હતું. કેરી સ્પર્ધામાં સોનપરી કેરીના પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ખેડૂત રાજેન્દ્ર નાયક જણાવ્યું હતું કે મને સન્માનિત કરવામાં આવ્યો તે બદલ હું આભારી છું. મેં સોનપરી કેરીની વાવણી કરી હતી. આ કેરી એક્સપોર્ટ માટે પણ સારી કહી શકાય, કેમ કે તે પાક્યા બાદ વહેલી બગડતી નથી અને વાતાવરણ સામે ઝીંક ઝીલે છે. હાલ અસ્પી બાગાયત વન્ય મહાવિદ્યાલય ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે પ્રદર્શનની અંદર અલગ અલગ વેરાયટીઓ આપણા દક્ષિણ ગુજરાતમાં થાય છે એનું પ્રદર્શન તો કરવામાં આવ્યું છે, પણ સાથે સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં જે કંઈ ક્વોલિટી પ્રોડક્શન કરે છે એના નમૂના અહીંયા હરીફાઈની અંદર એ લોકોએ મૂક્યા છે. એનો મુખ્ય હેતુ એ છે કે ક્વોલિટી પ્રોડક્શન જે ખેડૂતો કરે છે તે બીજા ખેડૂતો જોઈ શકે અને ભવિષ્યમાં એ સારું પ્રોડક્શન કરીને સારા ભાવ મેળવી શકે. મિત્રો, આ વખતે આ જે પ્રદર્શન રાખવામાં આવ્યું છે એની અંદર
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા 2002ની સાલની અંદર જે સોનપરી જાત બહાર પાડવામાં આવી છે, તેમાં આ વર્ષે એક નવી વેરાયટી નવપરી કે જે સોનપરીનો હાફ સીપ છે, એટલે એની અંદર પોતાના માતાના ગુણધર્મ સોનપરીના છે, પણ બીજા મેલ પેરેન્ટ એની અંદર છે કે જેથી એ સોનપરી કરતાં ચડિયાતી છે. એટલે ભવિષ્યમાં આવનારા વર્ષોની અંદર આ કેરી સોનપરીની જેમ જ મહેક આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં ફેલાવશે એવું અમારું માનવું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના અમારા અસ્પી બાગાયત કોલેજ ખાતે આજે દક્ષિણ ગુજરાતમાં જે કેરીનો મુખ્ય પાક છે, આ કેરીની વિવિધ જાતો ખેડૂતો પાસે પણ છે અને યુનિવર્સિટી પાસે પણ છે. તો આજે આવી વિવિધ જાતોનું કેરીનું પ્રદર્શન અત્રે રાખવામાં આવ્યું છે. ખૂબ બધી વેરાયટીઓ આવી છે. કુલ 241 જેટલી જુદી જુદી જાતની કેરીઓ આવી છે. ખેડૂતોના પણ ખૂબ બધા સેમ્પલ છે. યુનિવર્સિટીના 76 જેટલા સેમ્પલ છે અને ખેડૂતોના પણ 125 જેટલા નમૂના આવ્યા છે. એની સાથે સાથે અમે કેરીમાં સામાન્ય રીતે નવી જાતો 2000ની સાલમાં સોનપરી આપી અને એ સોનપરીએ આપણા ગુજરાતનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામ કમાવી આપ્યું. એવી જ રીતે અમે આ વર્ષે આ સોનપરીના ગોટલામાંથી અમે વનપરી નામની વેરાયટી આ વખતે રિલીઝ કરવા જઈ રહ્યા છે. એ ખૂબ સારી વેરાયટી છે. એટલું જ નહીં, પણ આ સોનપરીના ગોટલામાંથી ભવિષ્યના માટે પણ સારી વેરાયટીઓ આ વિભાગના ખેડૂતોને મળે અને એનું એક્સપોર્ટ થાય અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે ગુજરાતનું આગવું નામ કમાઈએ, એને માટે અમારી પાસે 40 જેટલી જુદી જુદી સોનપરીના ગોટલાની કેરીઓ પણ આવેલી છે. એટલું જ નહીં, પણ આ પ્રદર્શનમાં અમે આ વર્ષે જે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ચીકુની ગણદેવી મુરબ્બા જાત છે. એ પણ ખૂબ સારી વેરાયટી છે. એની કેટલીક ખાસિયતો પણ છે અને હવે પછી આપણે કાલીપત્તીનો પણ એક સારો વિકલ્પ આટલા વર્ષો પછી આપણે શોધી શક્યા છે. મને ખૂબ ગર્વ છે કે યુનિવર્સિટીએ કેરી અને ચીકુમાં ખૂબ સારું અમારા સાયન્ટિસ્ટોએ કામ કર્યું છે અને આપણા વિભાગના ખાસ કરીને ખેડૂતોને જ્યારે આજે બદલાયેલી પરિસ્થિતિમાં અમુક જાતો ફેલ જાય છે, આપણે જોયું છે, તો એવી પરિસ્થિતિમાં કઈ જાતો ટકી શકે તે માટેનું સંશોધન અને જેને ક્લાઇમેટ રેઝિલન્ટ વેરાયટી એવું અમે કરવા જઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ પ્રદર્શનનો લાભ લો. વિદ્યાર્થીઓને માટે પણ ખૂબ માહિતીસભર આ પ્રદર્શન છે. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. 4 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારીની 16 ટીમોએ ભાગ લીધો છે. નવસારી લુન્સીકુઈ મેદાન ઉપર નવસારી પ્રીમિયમ લીગ દ્વારા આયોજિત પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહે પુનઃ જિલ્લા ભાજપની કમાન સંભાળી છે, ત્યારે તેમની ખુશીમાં પૂર્વ નગરસેવકો જિગીશ શાહ, મુકેશ અગ્રવાલ અને જગદીશ મોદી દ્વારા સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારીની 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે. નવસારીના યુવાનોને ક્રિકેટની રમતના માધ્યમ સાથે સાંકળી સંગઠન ભાવના વિકસાવવાના પ્રયત્નો આ પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ દ્વારા થઈ રહ્યા છે. રવિવારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાશે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પ્રેસિડેન્ટ કપ 2025 નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા લોકપ્રિય પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સાહેબની બીજી વાર પ્રમુખ તરીકેની નિમણૂક થતાં એમને એક શુભેચ્છા આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર નવસારી જિલ્લાના 648 જેટલા પ્લેયરો દ્વારા ઓક્શન એટલે હરાજીની પ્રક્રિયા કરી છે. આપણે 16 જેટલી ટીમોએ નવસારી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી ખૂબ સુંદર પ્લેયરો કે જે સારા પ્લેયરો નવસારીના છે એ તમામ પ્લેયરો લુન્સીકુઈ ખાતે આ 16 ટીમોમાં ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને આ તબક્કે ભૂરાભાઈનો અમે આભાર માનીએ છીએ કે એમણે તમને તક આપી કે ટુર્નામેન્ટનું આયોજન કરી શકીએ અને નવસારી જિલ્લાના જે સારા અને કહેવાય કે નિપુણ ખેલાડીઓ છે એને નવસારીના પ્લેટફોર્મ પર લાવીને જે રીતે લોકોનું પ્રતિભા છે અહીંયા બતાવી શકીએ અને નવસારી જનતાને પણ એક સારું ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરીને એક સારું ટુર્નામેન્ટનું પીરસણ કરી શકીએ એવું અમને મંજૂરી આપી હતી અને આજે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. ગઈકાલે આ આયોજન હતું, પરંતુ વરસાદના કારણે અમે એક દિવસ લંબાવીને આજથી હવે 5 દિવસ એટલે કે તારીખ 27 તારીખ 26 તારીખ સુધી આ ટુર્નામેન્ટનું આયોજન થશે. 26 મે સેમિફાઇનલ ફાઇનલ પણ રમાવાની છે. ત્યારે 16 ટીમ ખૂબ જ ઉત્સાહી છે. આજે પ્રથમ સુલતાન 11 અને DP 11ની પ્રથમ મેચ ચાલી રહી છે અત્યારે અને આના પછી 4 ટીમો બીજી રમવાની છે. 4 મેચો દ્વારા લીગ મેચનું આયોજન કરે, એક ટીમ બહાર જશે અને સેમિફાઇનલમાં સીધી નિમણૂક થશે. એ રીતના આખો લીગ ટુર્નામેન્ટનું ફોર્મેટ બનાવવામાં આવ્યું છે. મારી સાથે મુકેશભાઈ અગ્રવાલ, જગદીશભાઈ મોદી, કિરણ મોદી આ સૌએ ખૂબ જ જહેમત ઉઠાવીને આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
નવસારી શહેરમાંથી ગાંજાનો વેપાર કરતો યુવાન ઝડપાયો. શહેરના પ્રવેશદ્વાર ટાટા બોયઝ સ્કૂલ વિસ્તારમાં મનપાનું ડિમોલિશન. ચોરીના ગુનામાં 34 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો. ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉચાપત મામલે મુખ્ય તબીબી અધિકારીની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.